આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે. નમસ્કાર. કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 2% વધારો કરવાની મંજૂરી આપી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે 2% મોંઘવારી ભથ્થું અને પેન્શનરોને મોંઘવારી રાહત મંજૂર કરી છે. તેમણે કહ્યું કે આ વધારો 1 જાન્યુઆરી 2025થી અમલી માનવામાં આવશે. આનાથી 48,66,000 કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 66,55,000 પેન્શનરોને લાભ થશે. મ્યાનમારમાં આજે રિક્ટર સ્કેલ પર 7.7 અને 6.4ની તીવ્રતાના 2 ભૂકંપ આવ્યા હતા. મ્યાનમારના મંડેલામાં આવેલો પ્રતિષ્ઠિત પુલ ઈરાવદી નદીમાં તૂટી પડ્યો હતો અને મોટા ભૂકંપના કારણે ઘણી ઇમારતો તૂટી પડી હતી, જેનું કેન્દ્ર સાંગિંગ નજીક હતું. થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં લગભગ 900 કિલોમીટર દૂર પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભારતીય દૂતાવાસ સ્થાયી અધિકારીઓ સાથે મળીને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ભારતીય નાગરિકો સાથે જોડાયેલી કોઈ અનિચ્છનીય ઘટના હજુ સુધી નોંધાઈ નથી. ભુજ કલેક્ટર કચેરી ખાતે આજરોજ ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષા ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં અધ્યક્ષાશ્રીએ કચ્છ વહીવટી તંત્ર દ્વારા બાળ અધિકારોના રક્ષણ, શિક્ષણ, પોષણ, બાળ સંરક્ષણ ગૃહ, આરોગ્ય, પુનર્વસન, વિવિધ એક્ટની પરિણામલક્ષી કામગીરી તથા વિવિધ યોજનાના અસરકારક અમલીકરણ સહિતના મુદ્દે કરાયેલી કામગીરીની સમીક્ષા કરી હતી. કચ્છમાં બાળ મજૂરી અંગે વિગતો મેળવીને તેની રોકથામ માટે રેસ્ટોરન્ટ, હોટલ સહિતના સ્થળે ચાઇલ્ડ લેબર એક્ટના બેનર મૂકવા તથા લેબર ઓફિસ દ્વારા નિયમિત આકસ્મિક મુલાકાત કરવા સાથે કચ્છને ચાઇલ્ડ લેબર મુક્ત જિલ્લો બનાવવા સંકલ્પ સાથે કામગીરી કરવા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં અધ્યક્ષાશ્રીએ કચ્છમાં બાળ લગ્નોની વર્તમાન સ્થિતિ અંગે જાણકારી મેળવી જવાબદારો સામે પગલાં લેવા સૂચનો કર્યા હતા. આંગણવાડી કેન્દ્રોમાં મકાનની સ્થિતિ, શાળાની ઇમારતો, શિક્ષકોની સ્થિતિ, મધ્યાહન ભોજન યોજના, છાત્રાલય, આશ્રમ શાળાઓ અંગેની માહિતી મેળવી હતી. લખપત તાલુકાના રણ સરહદ નજીક આવેલી નિત્યનીવ સિરન ગુફાના મહંત દિગંબર અશોક ભારતી બાપુ પ્રયાગરાજના કુંભ મેળા અને કાશીના 4 મહિનાના ધાર્મિક પ્રવાસેથી પાછા આવ્યા હતા. તેમના સ્વાગત માટે સેવકગણે ગડુલીથી ગુનેરી સુધી ભવ્ય બાઇક રેલીનું આયોજન કર્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. પ્રયાગરાજના કુંભ મેળામાં અશોક ભારતી બાપુએ 45 દિવસ સુધી ભાવિકો માટે વિશેષ વ્યવસ્થા કરી હતી. તેમણે ભાવિકો માટે નિઃશુલ્ક રહેવા અને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી હતી. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા 7 બગીચાઓને 3 કરોડથી વધુના ખર્ચે વિકાસ કરવામાં આવશે. મહાનગરપાલિકા હસ્તક કુલ 9 બગીચાઓ છે. તે પૈકીના આદિપુરના રાજેન્દ્ર પાર્કનું 2.28 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે અને સરદાર વલ્લભભાઈ પટેલ પાર્કનું 50 લાખના ખર્ચે એક ભાગને ડેવલપ કરાઈ રહ્યો છે અને આગામી સમયમાં અન્ય 7 બગીચાઓનું વિકસિત કરવા માટે સરકાર પાસે ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે. થોડા સમયમાં જ લોકોને સારા મનોરંજન સ્થળ મળવાની શક્યતા છે. હાલમાં માર્ચ એન્ડિંગના પગલે આરટીઓ દ્વારા બાકી ટેક્સની વસૂલાત કરવામાં આવી રહી છે. આ માટે વિશેષ ચેકિંગ ઝુંબેશ ચાલી રહી છે. ભારે અને કોમર્શિયલ વાહનો અને અન્ય વાહનોના ડેટા ઓનલાઈન હોવાથી જે વાહનોનો ટેક્સ બાકી હોય તેવા વાહન ચાલકોને નોટિસ આપવામાં આવી હતી. તેમાંથી ઘણાએ ટેક્સ ભરપાઈ કરી નાખ્યો છે. વિશેષ ચેકિંગ દરમિયાન 1800 વાહન ચાલકોને ચલણ ઇસ્યુ કરાયા છે અને 75 વાહન ડિટેન કરવામાં આવ્યા છે. હજી પણ આ ઝુંબેશ ચાલુ છે. અંજારમાં રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના બીજા નંબરની રામ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે જુદી જુદી થીમો આધારિત રથયાત્રાનું આયોજન કરાય છે. આ વર્ષે ભગવાન રામના જીવન સંદેશમાંથી પંચ પરિવર્તન થીમ આધારિત રથયાત્રા યોજાશે. છેલ્લા 3 મહિનાથી કાર્યકરો દ્વારા તૈયારી કરાઈ રહી છે. ઘરોઘર પુસ્તિકા અને સ્ટીકરોનું વિતરણ કરાયું છે. માંડવીની તાલુકા હેલ્થ ઓફિસ ખાતે વિશ્વ ક્ષય દિવસે માંડવી તાલુકાની 23 ટીબી મુક્ત પંચાયતને સર્ટિફિકેટ વિતરણ કરાયા હતા. કાર્યક્રમમાં ડોક્ટર પાસવાને ક્ષયરોગની જાગૃતિ અંગેના પાસાની માહિતી આપી હતી. તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવીએ સરકાર દ્વારા છેવાડાના માનવીને આરોગ્ય માટે અમલી વિવિધ યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું. ચેન્નઈમાં આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આજે સાંજે 7:30 વાગે ચેન્નઈ સુપર કિંગ્સનો સામનો કરશે. અગાઉની મેચોમાં ચેન્નઈએ મુંબઈ ઇન્ડિયન્સને હરાવ્યું હતું અને બેંગ્લોરે વર્તમાન ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સને હરાવ્યું હતું. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.